નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કઈ રીતે સત્તા પક્ષ પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના પાવરનું મિસયુઝ કરી રહ્યા છે, કારણ કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક જે વિસ્તારની અંદર ચૂંટણી નથી ત્યાંથી જે લોકો કેમ્પેનિંગ કરવા માટે અન્ય વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યાંની સરકારી ગાડીઓનો ઉપયોગ કરે છે અને આવી જ એક ગાડીનો ઉપયોગ આપણને રાજકોટ મેયરમાં કુંભના મેળાની અંદર આપણે જોઈ લીધો તો હવે એક નવો વિડીયો વાયરલ થયો છે. એ વિડીયો ઉપર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે રાજુભાઈ સખિયા પણ જોડાયેલા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને એ વિડીયો પહેલા તમને બતાડીએ જે ધોરાજી નગરપાલિકાનો છે, જ્યાં આગળ ગોંડલની જે સરકારી ગાડી છે એ ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ્પેનિંગ કરી રહ્યા છે. એ વિડીયો પહેલા જોઈ લઈએ. ક્યાંના પ્રમુખ તમે? ગોંડલ નગરપાલિકા. આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી? ના, સરકારી ગાડી. સરકારી ગાડી. તો અત્યારે ચૂંટણી તમને આચારસંહિતા લાગુ નથી પડતી? હવે છે ને અમે અમારા બીજા કામથી આવ્યા. બરોબર. તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો. આ પ્રચારમાં તમારો વિડીયો છે, અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું. તમે શું લેવા આવ્યા છો? અમે તમારા કામથી આવ્યા. શું કામ આવ્યા હો? કામ તો હોય ધોરાજી. નગરપાલિકાના કામેથી આવ્યા છો? બીજા કામથી આવ્યા. પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? અમારી ફરિયાદ કરી દઈશું. આચારસંહિતા અમારી ફરિયાદ કરી નાખો. આચારસંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં. હાલો હાલો, ભાગો ભાગો ફટાફટ. નંબર લઈ લે. નંબર તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? તારું નામ શું? નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ. તમે પ્રમુખ? તમે તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? અરે તમારું શૂટિંગ છે આખું, તમારાથી અવાતું જ નથી. આ ગાડી લઈને આવવાનું છે અહીંયા. સરકારી ગાડીનો ઉપયોગ કરો છો? હા, એ ફરિયાદ થઈ ગયા છે. આ તો ફરિયાદની વાત પછી છે. તમે શું કહો? તમે અમારી ઉપર આચારસંહિતાની ફરિયાદ કરી દો. એમ નહીં, એટલે તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો તો તમને કોઈ ધારો લાગુ નથી પડતો? ગુનાહિત તો આમ તો કેસ કરવાનો કઈ ફેર નથી પડતો એટલે કીધું ને તમે. આમાં બીજું શું? તો તમે એમ કીધું કે લીગલી કરી નાખો, કઈ ફેર ન પડતો હોય તો ને તમને કઈ ન થતું હોય તમારી સરકાર લેવું છે નહીં. તો તમે એમ કીધું કરી નાખો તમે કેસ. હે? તો બીજું શું કરવાનું? તમે એમ કહો સરકારી અવાય છે, ગાડી એમ લઈને તમે પૂછ્યું પ્રચાર કરવા અવાય છે. નીકળો છો. અમે અમારા કામથી આવ્યા. તો આ કેસ એટલે નાખી પ્રચાર દે કરવા કેસ પ્રચાર લઈને તમે શું કરતા? અમારા મિત્ર છે. મિત્ર હોય તમે નો તો જાવ, એમ તમે નહીં, મિત્રને એટલા મળીને વર્ષથી વયું તમે જવાનું. ક્યાં હતા? તો આ કેસ નાખી દે તમે. એટલા વર્ષથી તો ગયા કેસ હતા. નાખીને પ્રચાર નો થાય. સરકારી ગાડી લઈને તમે આવી શકો? નો જ આવી શકે. હાલો અમે કામ તમે આવ્યા? પણ અમારા મિત્ર સગનભાઈ હતા. તો અમને કેસ નો મળવા નખાય ને, તો કેસ નખાય. છગનભાઈ ના બાપુજીનું નામ તમને ખબર છે? આવ્યા. સગનભાઈ થોડી એને ખબર હોય. મારું નામ તમને તો ખબર તમે એમ કહો છો કે મારા મિત્રો મિત્ર છે હોય અને તો મારે ખબર હોય એને ને. સંબંધ છે, મિત્ર હોય તો તો ખબર તમે હોય કે ક્યાં ના હોય? રૂઢીએ કઈ વ્યક્તિએ વસ્તુ આવ્યા છે એને મળવા? હાલો. હા. સરકારી ગાડીનો ઉપયોગ આવી રીતના કરવાનો હોય. જો મિત્રો, ગોંડલ નગરપાલિકાની ઇનોવા મ્યુનિસિપાલિટી ગોંડલ નગરપાલિકાની ગાડીનો ખુલ્લેઆમ પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યા છે. આ સરકારના રૂપિયા નથી, આ પબ્લિકના રૂપિયા છે. હવે અમારે હાઈવે નીકળો ક્યાંથી નીકળ્યા? એ તમને જેને બિલકુલ રાજુભાઈ, સરકારી ગાડીનો ઉપયોગ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અને ધોરાજીમાં કેમ્પેનિંગ, શું કહેશો? બેન, આ ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પ્રચાર માટે નગરપાલિકાની ગાડી વપરાણી ઈ એક નવીન વાત નથી. આ ગોંડલની અંદર ચૂંટણીના કામે પણ સરકારી ગાડીઓ વાપરવામાં આવે છે. જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસરો, ઓબ્ઝર્વરો અને માઇક્રો ઓબ્ઝર્વરો જેવા અધિકારીઓ જેને સંવેદનશીલતા ચૂંટણીની સોંપવામાં આવી હોય તેવા વ્યક્તિઓને પણ આવા ડ્રાઈવરો અને ડ્રાઈવરો સાથે અહીંના ભાજપના જે પક્ષના સંગઠનના લોકો એમાં ભેગા બેસીને વહન કરતા હોય ચૂંટણી દરમિયાન.
એટલે આ કઈ નવીન નથી. આ લોકો તો આવા ગુના એમ જ આચરતા હોય છે. આની પહેલાની એક વાત કરું તો અહીંયા કે ગોંડલ નગરપાલિકામાં કચરો ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું વેસ્ટ કોન્ટ્રાક્ટ એક આપવાનો હતો, જેની ઓનલાઈન પ્રક્રિયાથી ટેન્ડર થયેલું હતું. ને સુરતના એક બિપિનસિંહ પિલુદરિયા નામના વ્યક્તિએ ઈ ટેન્ડર નાખ્યું હતું. હવે ઈ ટેન્ડર આ લોકોએ તેના મળતિયાઓને આપવા માટે અને દર મહિને એની પાસેથી રિફંડ રકમ લેવા માટે આ બિપિનસિંહને ધાક ધમકી આપી, મારી કૂટી, અને આ જ નગરપાલિકાના ચીફ ઓફિસરે નગરપાલિકાની બોલેરો ગાડીમાં લઈ જઈને એનું એફિડેવિટ કરાવ્યું હતું ને સીસીટીવી નું ફૂટેજ આવેલું હતું. અને આરોપી તરીકે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કીધું હતું કે આમાં એફઆઈઆર કરો, ત્યારે પોલીસે એફઆઈઆર કરી હતી. ઈ એવા ગુના આચરવામાં પાછા નથી વળતા. તો આ તો ઈ ધોરાજી ચૂંટણી પ્રચારમાં ગયા હતા, પણ હું દાવા સાથે કહું છું કે ધોરાજી અને ધોરાજી જેની જગ્યાએ બીજી ચૂંટણીની પ્રક્રિયાઓમાં હજી પણ સરકારી ગાડીઓનો ઉપયોગ થશે. સરકારી ગાડી આપણે વાત કરીશું રાજુભાઈ સાથે, તેમની સાથે ચર્ચા પણ કરીશું. પરંતુ જે રીતે આ ચૂંટણી પ્રચારની અંદર સરકારી વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ છે, ત્યાં આગળ ધોરાજીની અંદર કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, એ ધોરાજીના કેમ્પેનિંગની અંદર કઈ રીતે સરકારી વાહન જે છે એ સરકારી વાહનને લઈ જવામાં આવે છે અને સરકારી વાહન નો ત્યાં આગળ ઉપયોગ થઈ રહ્યો છે. આ તો વિડીયો બનાવ્યો, જાગૃત નાગરિક છે તેના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને આ વિડીયોને છેલ્લે વાયરલ કરી દેવામાં આવ્યો. આ વિડીયો વાયરલ છે અને જે રીતે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ચાલી રહ્યો છે તેને લઈને સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે શું સરકારી ગાડીનો આવી રીતે ઉપયોગ થઈ શકે? અને બીજી વાત અહીંયા આગળ મહત્વપૂર્ણ એ છે કે આચારસંહિતામાં તમે કમ્પ્લેન કરી દેજો. એટલે એવું લાગે છે કે કોઈને કોઈનો ડર નથી રહ્યો. આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરી લઈએ. રાજુભાઈ, તમને લાગે છે કે જે રીતે આ આખી આ નેતા કહી રહ્યા છે કે આચાર સંહિતા માટે તમે કમ્પ્લેન કરી દેજો, બીજું તો આ શું નેતા કરી નથી, આ નેતા નથી બેન, આ એક ભક્તોની ટોળી છે, ટોળી. આમાં નેતાગીરી જેવું કઈ હોય તો ઈ એવું કે આચાર સંહિતાની ફરિયાદ તમે કરી દેજો એમ. ઈ જવાબ છે એક જવાબદાર નાગરિક તરીકે, એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે. કોઈ વ્યક્તિ ઈ ભાઈ જે એમ કે છે ને આચાર સંહિતાની ફરિયાદ કરી દો, ઈ મારો ખાસ મિત્ર છે અને ઈ માણસ છે ને ઈ ગોંડલ તાલુકાના શહેર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે. અને બીજા જે રહ્યા ને રૈયાણી, ઈ પોતે વર્તમાન સમયના આ ગોંડલ નગરપાલિકાના ચેરમેન છે. તો આવા જવાબદાર વ્યક્તિઓ આવી ભાષામાં કાયદાનું ઉલ્લંઘન કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને પદાધિકારીઓ પાસેથી શું અપેક્ષા જનતાએ રાખવી, ઈ મોટો પ્રશ્ન છે. બીજું હું તમને બેન કહું તો આ સંગઠનના માણસો અહીંયા કે લોકલ ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો આવા વાહનોનો દુરુપયોગ કરે જ છે આ લોકો. અને એના માટે આપણો નગરપાલિકા મ્યુનિસિપાલિટી એક્ટ 1963 ની કલમ 70 ની અંદર જોગવાઈ છે કે એની સામે કાર્યવાહી કરવાની. હવે પ્રશ્ન ઈ રહ્યો છે કે આ ધારાસભ્યના છોકરાના નજીકના ભક્તો છે એટલે આની વિરુદ્ધ કાર્યવાહી થશે. કાયદેસરની દ્રષ્ટિએ આ એક નુકસાન બગાડની વ્યાખ્યામાં આવે છે અને ગફલતની વ્યાખ્યામાં આવે છે. ત્યારે આ જે પ્રમુખ છે એ પ્રમુખ હોદ્દા ઉપરથી દૂર થશે. આ મોટી બાબત છે. જો ભારતીય જનતા પાર્ટીએ મતલબ આ એક પડકાર હું જે કહું છું એ કમલમમાં બેઠેલા ગોરધન ઝડપિયા જેવા સંવેદનશીલ વ્યક્તિઓને કહું છું કે આ તમે જે કાયદાની પરિભાષા સમજાવતા ફરો છો ઈ અહીંયા ગોંડલને લાગુ પડશે, રાજકોટના મેયરને લાગુ પડશે. બાબત ઈ જોવાની છે કે ખાલી સામેવાળા લોકોને કાયદાનું ભાન કરાવી, કાયદાનું જ્ઞાન કરાવી, કાયદાનો ડર બતાવી અને જે તમે કાયદાનો ડર બતાવી જે તમે એને નિયંત્રણમાં રાખો છો ઈ અહીંયા લાગુ પડશે, કરી શકશો. પણ સવાલ અહીંયા એ આવે છે કે આ કાનૂન બધા માટે સરખો છે અને અહીંયા આગળ જે રીતે નેતા બોલી રહ્યા છે ક્યાંય એવું લાગતું નથી કે એમને ચૂંટણી આયોગનો કોઈ પણ પ્રકારનો ડર હોય.
તમને બેન. શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે એ લોકો બોલી રહ્યા છે. જો ધોરાજી નગરપાલિકાના ચૂંટણીમાં જે ઉમેદવારો કોંગ્રેસ તરફથી ઉભેલા છે તેઓએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણીના દિવસે બહાર ગામના ધોરાજી સિવાયના મતદારને બહાર રાખવાની અરજી કરેલી છે. એમાં ચૂંટણી પંચ શું કરે છે એ આપણે જોઈએ. હવે બીજું કે આ કાલની ઘટના જે ગોંડલ નગરપાલિકાની ગાડી લઈને જે લોકો પ્રમુખ પોતે અને સંગઠનના માણસો જે ઈ ગાડી લઈને ત્યાં પ્રચાર કરવા માટે ગયેલા છે એના વિરુદ્ધ પણ આચાર સંહિતાના ભંગ અંગેની અને નુકસાન બગાડ અંગેની ફરિયાદ દિનેશભાઈ ટોપિયાના મારફતી થવાની છે. ઈ ટૂંક સમયમાં જ કરશે. એમાં શું કાર્યવાહી કરશે ઈ આપણે જોવાનું રહ્યું, કારણ કે કાયદો સર્વોપરી છે એવું કહેતા હવે આપને અચક આવે છે કે ભાઈ સર્વોપરી નહીં, માત્ર ભારતીય જનતા પાર્ટીના વિરોધી માટે જ કાયદો છે. એના માટે તો તરફેણ છે કાયદો. એટલે તમે કહી રહ્યા છો કે કાયદો એમના માટે તરફેણ છે, પરંતુ અહીંયા કોઈ તમને લાગી રહ્યું છે કે લીગલ એક્શન થશે? કે લીગલ એક્શન ત્યારે થશે જ્યારે ચૂંટણી પૂરી થઈ જશે? આ પ્રકારનું પણ ઘણી બધી વખતે જોવા મળતું હોય છે. આ લોકોને ચૂંટણી પ્રક્રિયાને કાંઈ લેવા દેવા નથી. લીગલ એક્શન આ લોકોના થવાના જ નથી. થવાના એટલા માટે નથી કે જેની ભક્તિ કરે છે એ દબંગ નેતાના છોકરાને આ લોકો નજીકના એના ભક્તો છે એટલે ઈ આડા અવડા જે કાંઈ નીચલા તંત્રને કહેવાનું હોય છે અહીંથી અભિપ્રાય નહીં આપે. કાયદેસર અહીંયા કે જે વાહનો નગરપાલિકાની અંદર વાહનોનું રજીસ્ટર રાખવાનું આવતું હોય, એના ખર્ચનું રજીસ્ટર રાખવામાં આવતું હોય, ડ્રાઈવરે ક્યાં ગયેલા છે એનો બધો અહેવાલ રાખવાનો હોય છે. નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના અન્ય સમિતિના હોદ્દેદારો કે નગરપાલિકાના ચેરમેને આ વાહન શું હેતુસર ક્યાં કેવી રીતે અને કેટલો સમય માટે બહાર કાઢ્યું છે એ બધું એની લોકબુક જેને કહેવામાં આવે છે એ નિભાવવામાં આવતી હોય. લોકબુક એ લોકોને લખવાની બેન, એ થોડો કોઈ ન્યાયિક માણસ લખવા બેઠો છે. અને નગરપાલિકાને ગોંડલ નગરપાલિકાને ધોરાજીમાં નગરપાલિકાને લગતું તો કઈ કામ છે જ નહીં. તો એ લોકોએ સ્વીકાર્યું કે ભાઈ અમે અમારા પર્સનલ કામથી આવ્યા હતા. તો આજે અમારા ગોંડલની નગરપાલિકાના જનતાઓના ટેક્સથી ખરીદવામાં આવેલી આ ઇનોવા કાર શું એના પર્સનલ કામ માટે આપેલી છે? આ માત્ર એટલા માટે થઈ રહ્યું છે કે બેન ગોંડલની જનતાને વિપક્ષનો અભાવ રહ્યો છે નગરપાલિકાની અંદર અને તાલુકા પંચાયતની અંદર. આ તમામ ક્ષેત્રની અંદર વિપક્ષ ન હોવાના કારણે ડેમોક્રેસીનો એક સ્તંભ જ નથી. 3 થાંભલા ઉપર ઉભું રહેવાનું. એમાં મીડિયા તો તમે જાણો છો, 4 સ્તંભમાંથી મીડિયા કાઢી નાખીએ છીએ. હવે વાહે વધે છે 3 સ્તંભ. તો એક સ્તંભ વિપક્ષ નથી. બીજો સ્તંભ છે તંત્ર છે એ કહ્યાગૃ છે. અને ચોથો ખુદ ઈ લોકો છે સત્તાધારી. તો સત્તાધારીની તમે આ નજર સામે આપણે જોયું કે આ લોકો કેવો દુરુપયોગ કરે છે. આ ઇનોવા કારનો દુરુપયોગ નથી બેન. આ ઇનોવા કાર સિવાય અન્ય સંપત્તિ જે કાંઈ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય છે તેનો તમામ આવો જ દુરુપયોગ થાય છે. બીજું કે નગરપાલિકાના સભ્યોને રાજ્યના સેવક ગણવાના. જો એની વિરુદ્ધ કાંઈ કૃત્ય કરે તો એની ફરિયાદ કરવા માટે પૂર્વ પરવાનગી લેવાની આવી પણ જોગવાઈ છે. તો આ જ મુજબ રાજ્ય સેવકો કોઈ ગફલત કરે તો આઈપીસી ની અંદર હવે જે ભારતીય ન્યાય સંહિતા થઈ એની અંદર 166 મુજબનો કાયદો શું આની ઉપર લાગુ પડશે? આ લોકો ઉપર તો એની અંદર લાગુ પડવાનો હોય તો એક નગરપાલિકાનો ડ્રાઈવર છે નિયુક્ત કરેલો અને બીજો એનો પ્રમુખ છે, 2 એના સંગઠનના માણસો છે. તો આની ઉપર શું લાગુ પડશે? આ પ્રશ્નાર્થનું સ્વરૂપ છે. આ પરિણામ આ મુદ્દાનું આવશે. એના ઉપરથી નક્કી થશે કે લોકતંત્ર જીવિત છે કે મૃત્યુ પામેલ છે. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે બેન, ધન્યવાદ. તો આપ શું માનો છો? અને આ જે રીતે ગાડી લઈને ગોંડલ નગરપાલિકાની ગાડી લઈ અને ત્યાં આગળ ફરી રહ્યા છે ધોરાજીની અંદર, તેના વિશે આપનું શું કહેવું છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.